જોયું કે દ્વારકા જિલ્લામાં મેઘરાજા આક્રમક રીતે વરસી રહ્યા છે। સવારે થોડી રાહત આપી, જો કે ફરી એકવાર મેઘ તાંડવની શરૂઆત થઈ ગઈ। જો કે આ વરસાદમાં તંત્રની બેદરકારી પણ સામે આવી છે। પ્રી મોન્સૂનની કામગીરીના તમામ દાવાઓ પાણીમાં ધોવાઈ ગયા છે। કૃષ્ણનગરી પાણી પાણી થઈ ગઈ છે। શ્રદ્ધાળુઓ સહિત સ્થાનિકો ભારે આફતમાં જોવા મળ્યા છે। કૃષ્ણનગરી દ્વારકામાં જળ પ્રલય। હજુ પણ પાણી પાણી છે દ્વારકા। પાલિકાના પાપે શ્રદ્ધાળુઓ હેરાન। સ્થાનિકો ત્રાહિમામ, પૂરની પીડાથી પરેશાન। ત્રણ દીથી માણસો તળાવમાં નાઈ ઘરમાં કંઈ બનાવી નથી શકતા। ભાજપવાળા કે કોંગ્રેસવાળા કે ચીફ ઓફિસર મામલતદાર બધાઓને આમંત્રણ દે કે ભાઈ આવો અમારા પાસે। કાલે એક કેસ બની ગયો આડેરકાયું માણસને, કોઈ પણ એમ્બ્યુલન્સને ફોન કર્યા, પોલીસને ફોન કર્યા, બધી જગ્યા પર ફોન કર્યા, પણ કોઈ માયકાલાલ કોઈ આમાં કોઈ ઘડતું નથી। TV9 નો સુપર ગ્રાઉન્ડ રિપોર્ટ। સ્થાનિક તંત્રની ખુલતી પોલ। આ દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં મેઘરાજાએ તો ખમૈયા કર્યા છે, પરંતુ હજુ પણ પાણીમાં જ છે ભગવાન કૃષ્ણની આ નગરી। કારણ કે નગરપાલિકાએ પ્રી મોન્સૂન પ્લાન પર કોઈ નક્કર કામગીરી જ નથી કરી, જેના કારણે છેલ્લા 3 દિવસથી સ્થાનિકો પૂરની પીડા સહન કરવા માટે મજબૂર બન્યા છે। મીઠાનગર સહિત અનેક વિસ્તારની સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી ભરાયા છે। સમગ્ર દ્વારકા જિલ્લામાં જે રીતે વરસાદ પડ્યો છે તેને લઈને જિલ્લાના અનેક એવા ગામો છે કે જે પ્રભાવિત થયા છે અને અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાયા છે। અત્યારે જે મીઠાપુરની અનેક સોસાયટીઓ છે ત્યાંના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતે સોસાયટીમાં અવર જવર કરનારો જે મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને આંબેડકર નગર હોય, ઉદ્યોગનગર હોય, ધરા સોસાયટી હોય, આ તમામ સોસાયટી અને જે લોકો છે તે પ્રભાવિત થયા છે। આ ઊંચાણવાળો વિસ્તાર છે, આમ છતાં પણ આટલું પાણી ભરાયું છે અને જ્યાં સોસાયટીઓ શરૂ થાય છે એટલે કે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં વધુ પ્રમાણમાં પાણી ભરાયા છે અને ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। ખાસ કરીને જે રીતે તંત્ર કહી રહ્યું છે કે તમામ જગ્યાઓ પર પાણી નિકાલની કામગીરી ચાલુ છે, પરંતુ દ્રશ્યો છે ઘણું બધું કહી જાય છે। ભાઈ, તમે ક્યાં રહ્યો છો ને પરિસ્થિતિ શું છે અંદર? ધરારનગરમાં રહીએ છીએ, સામે ધરારનગરની અંદર રહીએ છીએ। ભેટ પાણી કડકડ ભર્યા પડ્યા છે ઘરની અંદર, નિકાલ નથી થતો પાણીનો। કેટલા દિવસથી પાણી છે ને અત્યારે પરિસ્થિતિ કેવી છે અંદર? અત્યારે પરિસ્થિતિ એવી, ખાટલા માથે રાખીને બધું ખાવાનું બનાવીએ છીએ, નીચે તો પાણી ભર્યા છે। કોઈ આવ્યું છે તંત્રનું કોઈ વ્યક્તિ અધિકારી કઈ રીતે? કોઈ નથી આવ્યું, કોઈ પૂછતા જ નથી શું કરો છો તમે। બિલકુલ જે રીતે લોકોને મુશ્કેલી પડી રહી છે, ફરીથી હું દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકો જે રીતે અવર જવર કરી રહ્યા છે, અવર જવર કરવાનો મુખ્ય રસ્તો છે અને એ જ રસ્તો છે તે બંધ થઈ ગયો છે। અને જે રીતે વાત કરવામાં આવે તો તંત્રના કોઈ વ્યક્તિઓ અધિકારીઓ નથી ફરી, કઈ અંદર પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ 3 દીથી માણસો તળાવમાં નાઈ ઘરમાં કંઈ બનાવી નથી શકતા। ભાજપવાળા કે કોંગ્રેસવાળા કે ચીફ ઓફિસર મામલતદાર બધાઓને આમંત્રણ દે કે ભાઈ આવો અમારા પાસે। કાલે એક કેસ બની ગયો આડેરકાયું માણસને, કોઈ પણ એમ્બ્યુલન્સને ફોન કર્યા, પોલીસને ફોન કર્યા, બધી જગ્યા પર ફોન કર્યા, પણ કોઈ માયકાલાલ કોઈ આમાં કોઈ ઘડતું નથી। સ્થાનિકના શબ્દો છે, આ વ્યક્તિના શબ્દો છે, ઘણું બધું કહી જાય છે, કેમ કે જે રીતની પરિસ્થિતિ અંદર છે તે ખૂબ જ દયનીય હશે અને જે રીતે લોકો છે તે અવર જવર કરી રહ્યા છે તે દ્રશ્યો ઉપરથી ખ્યાલ આવી જાય છે કે કઈ રીતે લોકો મુશ્કેલીમાં પોતાનું જીવન જીવતા હશે। મહત્વની વાત એ છે કે કોઈ અધિકારીઓ અથવા તો કોઈ પાર્ટીના નેતાઓ અહીં તેમની ખબર અંતર પૂછવા પણ નથી આવ્યા અને જે સોસાયટીમાં પાણીઓ ભરાય છે તેમની હાલત હજી પણ કફોડી જ છે। માત્ર સોસાયટીઓમાં જ નહીં, પરંતુ દ્વારકાના તમામ બજાર પણ હજુ પાણી પાણી છે।
વરસાદ તો બંધ થઈ ગયો છે, જો કે દ્વારકામાં પરેશાનીઓ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. દ્વારકામાં આમ તો આજે અતિ ભારે વરસાદની આગાહી છે, પરંતુ વહેલી સવારથી જ વરસાદે વિરામ લીધો છે અને તડકો છે દ્વારકામાં ગામમાં છે તે નીકળ્યો છે. પરંતુ બીજી તરફના દ્રશ્યો એવા છે કે દ્વારકાની બજારો છે તે સુમસાન ભાસી રહી છે, કેમ કે અહીં ધંધા રોજગાર બંધ છે અને એનું મુખ્ય કારણ છે કે આ બજારો છે ત્યાં પાણી ભરાયેલા છે. 2 દિવસથી મુખ્ય બજારો છે તેમાં પાણી ભરાયેલા છે અને લોકોની જે ઓફિસ છે, તેમના ધંધા રોજગારની જગ્યા છે, ત્યાં તમામ જગ્યાઓ પર છે પાણી ફરી વળ્યા હતા. જો કે આ પાણી ભલે ધીમે ધીમે દુકાનમાંથી ઓસર્યા છે, પરંતુ ધંધો રોજગાર તમામ લોકો છે તે બહાર રસ્તા ઉપર કરી રહ્યા છે અથવા તો મોટા ભાગની દુકાનો છે તે બંધ જોવા મળી રહી છે, કેમ કે જે રીતે વરસાદી પાણી ઓસર્યા નથી અને તેને લઈને પારાવાર મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ આજે પૂનમનો દિવસ છે એટલે સૌથી વધુ શ્રદ્ધાળુઓ છે આજના દિવસે આવતા હોય છે. વેપારીઓ આપણી સાથે છે, સ્થાનિક લોકો આપણી સાથે છે. ભાઈ, મુશ્કેલી શું પડે છે? સૌથી પ્રથમ તો આ એરિયા છે ને દ્વારકાનો ટુરિસ્ટ માટેનો એપી સેન્ટર ગણાય, કે મેક્સિમમ ટુરિસ્ટ ટ્રાવેલ્સ ઓફિસો છે કે એસટીએ જવા માટે, રેલવે સ્ટેશન જવા માટે, હોટલોની સંખ્યા, ખાવા પીવા માટેનો એરિયા જે મેઇન એરિયા છે. પણ વર્ષો આ તકલીફ રહી છે અને દર વર્ષે ધંધાર્થીએ લાખો કરોડો રૂપિયાની નુકસાની કરવી પડે છે. એ પ્રત્યે દર વર્ષે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ આ પ્રશ્નનો નિકાલ ના આવતા દર વખતે હાલાકી ભોગવવી પડે છે. ધંધા રોજગાર પાણી દુકાનમાં આવી ગયા હતા, ઓફિસમાં આવી ગયા હતા, બહાર રસ્તા ઉપર કરવા પડે છે અને ગંદકીનો માહોલ જોવા મળે. શું કહેશો? અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે અમારે બધી સિસ્ટમો બધી ફેલ થઈ ગઈ છે. અમે બહાર બેસીને યાત્રાળુઓ લોકો આવે છે એને ફોનથી જવાબ દેવા પડે છે. અમારી પાસે ઓનલાઈન સિસ્ટમ બધી ફેલ થઈ ગઈ છે અને અહીંયાની સુવિધા એકદમ તદંતર નગરપાલિકા લોકો કંઈ પણ જગ્યાએ જે પાણીનો નિકાલ કરે છે ત્યાં એક સિક્યોરિટી રાખવાની જરૂર છે. ત્યાં ડૂચા આવી જાય જાડા અને પાણી તદંતર ભરાયેલું જ રહે છે. અને આવનાર સંજોગોમાં 2-3 દિવસની અંદર પાછી આગાહીઓ આપેલી છે, તો અત્યારે પાણીની પણ નિકાલ માટેની વ્યવસ્થા ખરેખર કરવી જરૂરી છે. અને અમારે ઓછામાં ઓછું 25,000 થી 50,000 રૂપિયાનું નુકસાન થયેલું છે આજુબાજુ બધી દુકાનોવાળા. ધંધા રોજગાર બંધ રાખવા પડે છે. આજ પૂનમનો પણ દિવસ છે, સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. મુશ્કેલી કેટલી પડે છે? અત્યંત મુશ્કેલી પડે છે. એના કારણે શ્રદ્ધાળુઓ ઓફિસે આવે ને ટિકિટ કે કંઈ કે જવું હોય તો બારોબાર જવું પડે ને રબારી ગેટ, ઇસ્કોન ગેટ એમ બારોબાર અહીંયા કોઈ યથાશક્તિ જ નથી કોઈ યાત્રિક આવી શકે. દ્વારકામાં દેશ જ નહીં વિદેશથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જો કે ભારે વરસાદ અને નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે વેપારીઓ હાલ સૌથી મોટી મુશ્કેલીમાં મુકાયા છે. શ્રદ્ધાળુઓ માટે કોઈ સુવિધા નથી. નગરપાલિકા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. દરેક સ્થાનિક વેપારીઓને મુશળધાર વરસાદ અને પૂરની સ્થિતિના કારણે 1 લાખ કરતા વધુ ફટકો પડ્યો છે. દેવભૂમિ દ્વારકામાં વરસાદે ભલે વિરામ લીધી હોય, પરંતુ શહેરની હાલત છે તે બેહાલ છે. અત્યારે અમે દ્વારકાના જે ભદ્રકાલી ચોક ખાતે ઊભા છે અને ત્યાંના આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે અહીં સમગ્ર બજારમાં પાણી ભરાયેલા છે. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે કે પૂનમનો દિવસ છે અને દ્વારકામાં ફક્ત ગુજરાત નહીં પરંતુ ગુજરાત બહારથી પણ શ્રદ્ધાળુઓ છે તે ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે. પરંતુ શ્રદ્ધાળુઓને તો મુશ્કેલી પડે જ છે, પરંતુ જે રીતે સ્થાનિક બજારો છે તે પણ બંધ છે, કેમ કે પાણી બજારોમાંથી ઓસર્યા નથી અને તેને જ કારણે છે જે અહીંના ધંધાર્થીઓ છે તેને પણ પારાવાર મુશ્કેલી પડે છે અને ધંધા રોજગાર બંધ રાખવા પડે છે. મહત્વનું છે કે જે રીતે પાણી ભરાયા છે, બીજી તરફ ગંદકી પણ જોવા મળે છે, તેને લઈને રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ એટલી જ જોવા મળે છે. તંત્ર છે તે કહી રહ્યું છે કે કામગીરી હાથ ધરાઈ છે, પાણી ઓસરવા લાગ્યા છે, પરંતુ છેલ્લા 2 દિવસથી શહેરના મુખ્ય બજારોની પરિસ્થિતિ આ દ્રશ્યો કહી જાય છે કે કઈ પ્રમાણે પાણી ભરાયા છે, પાણીમાં ગંદકી જોવા મળે છે. તેને લઈને કદાચ આવનારા દિવસોમાં રોગચાળો ફાટી નીકળે તો પણ નવાઈ નહીં. મહત્વનું છે કે જે રીતે બહારથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે, હોટલની અંદરો પણ પાણી છે અને જે રેસ્ટોરન્ટ છે તે પણ બંધ છે, મુખ્ય બજારો બંધ છે. ખૂબ જ જે શ્રદ્ધાળુઓ છે તેનો ઘસારો છે. શ્રદ્ધાળુઓને તો પારાવાર મુશ્કેલી પડી રહી છે, પરંતુ આ જ રીતે હજી પાણી ભરાયેલા રહેશે તો સ્થાનિક લોકો છે કે જે આસપાસ રહે છે તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થશે, કેમ કે જે રીતે પાણીમાં અવરજવર કરવી પડતી હશે અને જે રીતે રોગચાળાની પરિસ્થિતિ ફેલાશે તેને લઈને આગામી સમયમાં તંત્ર વધુ મજબૂતીથી કામ કરે અને તાત્કાલિક પાણીનો નિકાલ કરે તેવું પણ સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે. દ્વારકામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી આવે છે, છતાં સુવિધાના નામે શૂન્ય જ જોવા મળી રહ્યું છે. નગરપાલિકા વરસાદ દરમિયાન અને વરસાદ બંધ થયા બાદ પણ પોતાની કામગીરીમાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. દ્વારકાથી હરીન માત્રાવાડિયા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.